નમસ્કાર મિત્રો, આજ આપણે આધાર શેરિંગ છે કે નહીં તે ચેક કરીશું. તેના માટે આપણે પ્લે સ્ટોર ઓપન કરશું. ત્યારબાદ સર્ચમાં જઈ ઉમંગ એપ ડાઉનલોડ કરશું. ઉમંગ એપ ડાઉનલોડ કર્યા બાદ ઉમંગ એપ લખશું. ત્યારબાદ આ પ્રકારની એપ્લિકેશન આવી જશે. ઉમંગ એપ લખેલું તે ડાઉનલોડ કરશું. આપણે ઓલરેડી ડાઉનલોડ કરેલું જ છે, એટલે પહેલાં આપણે એને ઓપન કરશું. દેખો અહીં આવી ગયું છે. ઉમંગ એપ લખેલું જ છે, તેને ઓપન કરશું. ઓપન કર્યા બાદ આપણે પહેલાં હોમ મેનુ આ રીતે આવશે. આ હોમ મેનુ આવી ગયું. હોમ મેનુમાં આવ્યા બાદ આપણે સર્ચમાં જશું. સર્ચમાં ગયા બાદ આપણે આધાર શેરિંગ એવું સર્ચ કરશું. એવું સર્ચ ન કરવું આધાર શેરિંગ તો ડાયરેક્ટ આપણે આધારનો ઓપ્શન નીચે જ આપેલો છે, જે નીચે જોઈ શકો છો. આધાર એવું લખેલું છે, તેમાં ક્લિક કરશું. ત્યારબાદ નીચે સ્ક્રોલ કરશું. તેમાં આધાર ડાઉનલોડ છે, આધાર વેલિડિટી ચેક કરવાનું છે, અનલોક લોક કરવાનું છે, ચેક આધાર પીયુસી વાળું, પછી બેંક શેરિંગ સ્ટેટસ એમાં ક્લિક કરશું. એમાં ક્લિક કર્યા બાદ આપણે એમાં આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. એટલે આધાર કાર્ડમાં જે લિંક નંબર હોય એમાં ઓટીપી આવશે. આપણે આધાર કાર્ડ નંબર નાખશું. આપણે જેનું પણ ચેક કરવું હોય એનો આધાર કાર્ડ નંબર નાખવાનો. આપણે જો આધાર નંબર ખોટો હોય તો નોટ વેલિડ એવું લખેલો હશે. એન્ટર વેલિડ નંબર નાખ્યા બાદ આપણે કેપ્ચર આપેલો છે, તે કેપ્ચર નાખશું. કેપ્ચર નાખ્યા બાદ આપણે નીચે લખેલું છે લોગિન વિથ ઓટીપી, તે ક્લિક કરશું. જે ક્લિક કર્યા બાદ જે નંબર લિંક હશે આધાર કાર્ડ સાથે એમાં ઓટીપી આવ્યો હશે. તે ઓટીપી આપણે અહીંયા દાખલ કરશું. 530401 આપણો ઓટીપી આવી ગયો છે. જો આપણે આમાં નાખશું. એન્ટર ઓટીપી લખ્યું ત્યાં નાખવાનો છે. એ નાખ્યા બાદ આપણે લોગિન કરશું. લોગિન થયા બાદ પેજ રિફ્રેશ થશે અને આપણે બહાર નીકળી જશું. ફરી પાછું આપણે બેંક શેરિંગ સ્ટેટસ એમાં ક્લિક કરશું. એમાં ગયા બાદ આપણને દેખાડશે કે આપણું કઈ બેંકમાં ડીબીટી છે, એક્ટિવ છે કે ઇનએક્ટિવ છે. જો લાલ કલરથી લખેલું આવે તો ઇનએક્ટિવ હોય, અને ગ્રીન કલરથી લખેલું હોય એટલે એક્ટિવ છે. આપણે ઉમંગ એપમાં બીજી પણ ઘણી બધી સુવિધાઓ આપેલી છે.